તો ગોંડલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે ગોંડલ સિવિલના ઇમરજન્સી વિભાગમાં ઘૂસી આવ્યું બાઇક। ગોંડલ સિવિલના ઇમરજન્સી વિભાગમાં ઘૂસી આવ્યું બાઇક જ્યાં હોસ્પિટલમાં દર્દીને જે હોસ્પિટલમાં લઈને આવેલા ચાલકે ચડાવી દીધું બાઇક। ત્યારે દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ચડાવી દીધું અંદર કે જ્યાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે ત્યારે અજાણ્યા બાઇક ચાલકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલથી કે જ્યાં ગોંડલમાં એક ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા કે જ્યાં 3 ઇડિયટ નામની એક ફિલ્મ હતી તેમાં તમે જોયું હોય તો તેમાં જે આમિર ખાન જે છે એ સીધો જ બાઇક લઈ અને હોસ્પિટલમાં પહોંચી જતા હોય તેવા દ્રશ્યો છે આજે પણ જોવા મળ્યા। જ્યાં ગોંડલ સિવિલ હોસ્પિટલ છે એવા દ્રશ્યો જોવા મળ્યા જ્યાં આમિર ખાન જે છે એ બાઇક લઈ અને જે અંદર આવી જતો હોય છે હોસ્પિટલમાં ત્યારે એવા દ્રશ્યો ગોંડલમાં પણ જોવા મળ્યા જ્યાં ગોંડલમાં પણ એક વ્યક્તિ સીધું બાઇક લઈ અને હોસ્પિટલમાં ધસી આવ્યો કે જ્યાં આ ઘટના છે ગોંડલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એક બાઇક ધસી આવ્યું આવી રીતે કે જ્યાં હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલા ચાલકે ચડાવી દીધું બાઇક। ત્યારે દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવામાં આવતા હોય છે પરંતુ અહીં તો સ્ટ્રેચરને બદલે બાઇક જ આખું ઇમરજન્સી વોર્ડમાં આવી ગયું કે જ્યાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે ત્યારે અજાણ્યા બાઇક ચાલકના સીસીટીવી સામે આવ્યા છે। ટીવી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જ્યાં હોસ્પિટલમાં સીધું બાઇક આવી ગયું છે। ત્યારે તમે જોઈ શકો છો હોસ્પિટલમાં એક શખ્સ કે જ્યાં કેવી રીતે સીધો જ હોસ્પિટલમાં ધસી આવી રહ્યો છે। ફિલ્મી દ્રશ્ય હોય એના જેવા સીન જોવા મળ્યા છે કે જ્યારે દર્દીને લઈને સીધો જ ઇમરજન્સી વિભાગમાં આખું બાઇક ધસી આવે છે કે જ્યાં જે ફિલ્મમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે ગોંડલમાં સિવિલ હોસ્પિટલમાં રિયાલિટીમાં આવા દ્રશ્યો જોવા મળ્યા। એક અજાણ્યો શખ્સ બાઇક લઈને સીધો જ સિવિલ હોસ્પિટલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સીધો દર્દી લઈ અને સીધો તેમાં ધસી આવ્યો હતો। આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે જે તમે જોઈ રહ્યા છો।